ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટમાં આપણે પ્રોફેશનલ પર્સનનો ફર્સ્ટ સમ કમ્પ્લીટ કર્યો હતો. સમ નંબર 2. સોલિસિટર યસ ફર્નિશિસ you following details for the year 2010-11. આમાં જો ડેબિટ અને ક્રેડિટ બેલેન્સ નથી આપેલી એટલે પછી વિચારવું પડે કે ક્યાં આપણે એન્ટ્રી આપવાની થશે. Particulars: capital account 90,000, creditors 36,000, bank balance clients 48,000, bank balance office 36,000, fee reserve 1 for 2010 એટલે કે opening 45,000, fees 2,10,000, debtors for fees 39,000, motor car 1,80,000, depreciation on motor car 30,000, motor car expense 15,000, office expenses 66,000, office expenses outstanding 9,000, sundry expenses on behalf of clients 21,000, apprentice premium 15,000, advance received from clients 30,000. Adjustment number 1. Rupees 9,000 was paid as client's expenditure but was included in office expenses. Office expense માં ટિક કરજો અને clients આપેલા છે જો sundry expenses on behalf of clients આમાં એક ટિક કરજો. Number 2. Apprentice premium is for 5 years from 1/4/2010. એપ્રેન્ટિસ પ્રીમિયમ આપેલું છે એમાં ટિક માર્ક કરજો. ઇનકમ્પ્લીટ વર્ક એટ ધી એન્ડ ઓફ ધી યર ઇઝ રૂપીસ 30,000. ઓલી 4 એન્ટ્રી વાળી અસર. A client has paid rupees 1,500 for sundry expenses but this amount was included in advance from client. આ બે સાઈડ માઇનસ થાય એ એન્ટ્રી. ચલો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં હેડિંગ લખી નાખવાનું. પહેલા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ યસ એઝ ઓન 31st March 2011. એવું ને એવું પછી નીચે બેલેન્સ શીટ ઓફ યસ એઝ ઓન 31st March 2011. આ રીતે લખી નાખવાનું છે પહેલા. આ રીતે આપણે સેટ કરીને રાખી છે એટલે બે એકાઉન્ટ દેખાય. તો સિક્વન્સ જાય છે. આ સાઈડ આપણે કીધું તો એમ ફોર્મેટ બનાવી નાખવાનું. ઓપનિંગ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ. આમાં કે ડ્રોઈંગ છે નહીં એટલે આપણે લખ્યો નથી. તો કેપિટલ એટલે ઓપનિંગ કેપિટલ કહેવાય 90,000 આપણે અહીંયા લખી નાખ્યા. ક્રેડિટર્સ એ લાયબિલિટી સાઈડ પણ 5-6 લીટી છોડી દેવાય પછી લખી નખાય ક્રેડિટર્સ 36,000. બેંક બેલેન્સ ક્લાયન્ટની ઓફિસની બે ક્યાં લખ નાખવાની એસેટ સાઈડ તો આપણે લખેલી છે બેંક બેલેન્સ ઓફિસ અને ક્લાયન્ટની 48,000 36,000. જો પહેલી જ લીટીમાં ન લખાય કારણ કે બેંક બેલેન્સને કરંટ એસેટ્સ કહેવાય. તો પહેલા ફિક્સ્ડ એસેટ્સ માટે જગ્યા રખાય એટલે 2-3 લીટી છોડી અને બેંક બેલેન્સ લખવી. ડાયરેક્ટ લખો તો બેલેન્સ શીટનો ટોટલ સરખો જ આવે પણ એવો રૂલ્સ છે કે પહેલા ફિક્સ્ડ એસેટ્સ આવે પછી કરંટ એસેટ્સ આવે. એટલે આપણે જો ડાયરેક્ટ સીધી એન્ટ્રી તમને એમ થાય સાહેબ કે પહેલી તો મોટર કાર છે એટલે 2-3 લીટી છોડી અને બેંક બેલેન્સ લખવી. પછી ફી રિઝર્વ તારીખ આપેલી હોય એટલે એ ગયા વર્ષનું ફીસ બાકી હોય તો પીએનએલ ક્રેડિટ ડાયરેક્ટ આઉટરમાં કોઈ દિવસ એમાં એડજસ્ટમેન્ટ નહીં હોય. ફી રિઝર્વ કેટલું છે તો કે 50,000 સોરી 45,000 છે. 45,000. પછી ફીસ એના બે ભાગ આપણે કરવાના છે બાય રિસીવ્ડ ફીસ અને નોટ રિસીવ્ડ ફીસ. તો પીએનએલ ક્રેડિટ લખી નાખજો બાય રિસીવ્ડ પ્લસ નોટ રિસીવ્ડ એનો ટોટલ કરી અને આઉટરમાં લખ નાખવાની 2,10,000. એ બે પાર્ટ છે એ પછી થઈ જશે અત્યારે આઉટરમાં લખ નાખવાની. પછી એવી ડેટર્સ ફોર ફીસ
એની કેટલી એન્ટ્રી આવે 4. એક તો અહીંયા જ્યાં પાર્ટ કરવાના છે અહીંયા જ લખ નાખવાની નોટ રિસીવ્ડ માં 39000, એટલે આપણને સીધો જ આ રિસીવ્ડ નો પાર્ટ મળી જશે. 2,10,000 માંથી 39,000 લેસ કરશો એટલે 1,71,000 મળી જશે. આ 39,000 ની આપણે 4 એન્ટ્રી લખવાની છે. ડેબિટ સાઇડ તરત જ લખી નાખવાનું ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 39,000. બરાબર. એની પછી ડેટર્સ ફોર ફીસ એસેટ સાઇડ લખવાની છે 39,000 અને ચોથી એન્ટ્રી લાયબિલિટી સાઇડ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 39,000. આ રીતે તમારે એની 4 એન્ટ્રી મૂકી દેવાની. ડેટર્સ ફોર ફીસ આવે એટલે તમારે 4 એન્ટ્રી લખી નાખવાની. બરાબર છે. આગળ મોટર કાર, તો એમાં કઈ એડજસ્ટમેન્ટ છે નહીં. ડાયરેક્ટ એસેટ સાઇડ મોટર કાર આઉટરમાં 1,80,000. ડેપ્રિસિએશન ઓન મોટર કાર તો P&L ડેબિટ લખાય. ટુ ડેપ્રિસિએશન ઓન મોટર કાર 30,000. પછી મોટર કાર એક્સપેન્સ એ P&L ડેબિટ જ લખાય. મોટર કાર એક્સપેન્સ કેટલો છે 15,000. અહીં આપણે મોટર કાર એક્સપેન્સ ની એન્ટ્રી ડિલીટ થઈ ગઈ. તો મોટર કાર એક્સપેન્સ 15,000 છે, તો 15,000 લખી નાખવાનું છે. ચાલો, એક્સપેન્સ બધાય P&L ડેબિટ. ઓફિસ એક્સપેન્સ એ P&L ડેબિટ લખાય, પણ એડજસ્ટમેન્ટ છે ઇનર કોલમમાં 66,000. ઓફિસ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાનો બાકી છે દેવું કહેવાય, તો લાયબિલિટી સાઇડ આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ 9,000. સન્ડ્રી એક્સપેન્સીસ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ્સ, ક્લાયન્ટ્સ વતી ચૂકવેલા પરચુરણ ખર્ચા તો લેણું કહેવાય. એસેટ સાઇડ લખાય ક્લાયન્ટ્સ લેજર ફોર સન્ડ્રી એક્સપેન્સ ઇનર કોલમમાં 21,000. એપ્રેન્ટિસ પ્રીમિયમ એને કહેવાય શીખાઉ ઉમેદવારનું પ્રીમિયમ. જે સોલિસિટર છે એની પાસે કોઈક શીખવા માટે આવે છે, તો સોલિસિટર એની પાસેથી શીખવાના પૈસા લે છે, તો સોલિસિટર માટે ઇન્કમ કહેવાય. તો એમાં એડજસ્ટમેન્ટ છે, તો આપણે ઇનર કોલમમાં લખ્યા છે 15,000. ઇનર કોલમમાં રાખી દેવાના છે. બરાબર છે. 15,000 આપણે રાખ્યા. એડજસ્ટમેન્ટ લાસ્ટમાં લેવાના. એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ, તો અગાઉથી મળ્યા છે ક્લાયન્ટ્સ પાસેથી, તો લાયબિલિટી કહેવાય. તો લાયબિલિટી સાઇડ એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ એને ઇનર કોલમમાં રાખ્યા 30,000. શરૂઆતમાં ટીક કરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે ઇનર કોલમમાં કઈ કઈ એન્ટ્રી રાખવાની છે. ચલો, આ બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આપણે એડજસ્ટમેન્ટ લેતા જઈએ છીએ. ₹9,000 was paid as client's expenditure but was included in office expense. ઓફિસ એક્સપેન્સમાં ઇન્ક્લુડ થઈ ગયો છે ભૂલથી 9,000, તો અહીંયા આપણે ઓફિસમાંથી કાઢી નાખ્યા. લેસ ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ 9,000, આઉટરમાં 57,000. એસેટ સાઇડ તમે લખ્યા છે ક્લાયન્ટ્સ એક્સપેન્સ, એમાં શું કરવાનું છે પ્લસ ઓફિસ એક્સપેન્સ 9,000, તો 21,000 પ્લસ 9,000 એટલે 30,000. હજી બીજો એડજસ્ટમેન્ટ છે એટલે ઇનર કોલમમાં જ રાખી. એપ્રેન્ટિસ પ્રીમિયમ આપણે પછી લઈ લઈ. ઇનકમ્પ્લીટ વર્ક એટ ધી એન્ડ ઓફ ધી યર 30,000. 4 અસર મૂકવાની. પહેલા આપણે લખવાની P&L ક્રેડિટ બાય ઇનકમ્પ્લીટ વર્ક કેટલું 30,000, તો આપણે લખ્યું 30,000. બીજી અસર ડેબિટ સાઇડ એનું રિઝર્વ લખવાનું ટુ રિઝર્વ ફોર ઇનકમ્પ્લીટ વર્ક 30,000. બરાબર છે. ત્રીજી લખવાની છે એસેટ સાઇડ ઇનકમ્પ્લીટ વર્ક 30,000 અને લાયબિલિટી સાઇડ રિઝર્વ ફોર ઇનકમ્પ્લીટ વર્ક 30,000. આ રીતની એની ચારેય બાજુ અસર મૂકી દેવાની.
Last, a client says paid rupees 1,500 for sundry expenses, but this amount was included in advance from client. આપણે વાત કરીએ એમ બે સાઈડ લેસ થાય એન્ટ્રી. તો અહીંયા clients advance આપણે લખ્યા છે advance received from client minus client's leisure expense 1,500 outer 28,500. તો સામે જે clients expense છે એમાંથી નહીં લેસ કરવાના છે clients advance account. અહીંયા ઓલા સામા એકાઉન્ટનું નામ લખવાનું 1,500 ક્રોસ બંને એકાઉન્ટના નામ લખી નાખવાના. તો આઉટરમાં 28,500. તો હવે એક એપ્રેન્ટિસ પ્રીમિયમ બાકી રહ્યું. તો એપ્રેન્ટિસ પ્રીમિયમ ફોર 5 યર્સનું ભરેલું છે. 1/4/2010 થી શિખાઉ ઉમેદવાર રહ્યો છે 5 વર્ષ માટે એને ભરી દીધું છે. 1/4/10 થી 1/4/31/3/11 આ પહેલું વર્ષ પૂરું થાય. 1/4/11 થી 31/3/12 આ બીજું વર્ષ પૂરું થાય. 1/4/12 થી 31/3/13 આ ત્રીજું વર્ષ. 1/4/13 થી 31/3/14 અને ચોથું વર્ષ 1/4/14 થી 31/3/15 આ 5 વર્ષનું એક સાથે એને પ્રીમિયમ ભરી દીધું છે શિખાઉ ઉમેદવાર. હવે આપણે જોવાનું આ બેલેન્સ શીટ ક્યારનું આપણને ટ્રાયલ બેલેન્સ શીટ આપ્યું છે તો કે 10/11 નું આપ્યું છે. તો ભાઈ અહીંની રકમ આપી છે ને એપ્રેન્ટિસ પ્રીમિયમ કેટલા વર્ષનું છે તો કે 15,000 એને ભરેલું છે. એ આપણે ક્યાં આમાં મૂકવાના જોવાના કે આ ટ્રાયલ બેલેન્સ શીટ 10/11 નું આપ્યું છે તો ભાઈ આને 10/11 કહેવાય. તો કાઉન્ટ કરવાના કેટલા વર્ષનું થાય છે. તો 10/11 જ્યાં આપણે મૂક્યું ત્યાંથી કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું. આ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ ને પાંચમું વર્ષ. આને ડિવાઇડેડ બાય 5 કરવાના એટલે એક વર્ષનું ભાઈ કેટલું થાય તો કે 3000 થાય. હવે 10/11 એટલે કે ભાઈ આ વર્ષના હિસાબ લખી છે. હજી તો આ 11/12, 13, 13, 14 અને 14, 15 ના તો બાકી છે 4 વર્ષના. તો એને અગાઉથી 4 વર્ષનું ભરી દીધું હોય છે ને. એક વર્ષનું 3000 છે તો 4 વર્ષનું અગાઉથી એને ભાઈ કેટલું ભરી દીધું હોય છે 12,000 રૂપિયા એને અગાઉથી હજી આગળના 4 વર્ષના ભરી દીધા છે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં તો આપણે આ જ વર્ષનું લખાય. તો એડવાન્સ હોય તો એને માઇનસ કરવું પડે. અહીંયા P&L ક્રેડિટમાં જો તમે 15,000 લખ્યા છે માઇનસ એડવાન્સ રિસીવ્ડ કેટલું 12,000. તો આ વર્ષનું કેટલું હોય ભાઈ 3,000 કારણ કે P&L એકાઉન્ટ આ વર્ષનું જ આપણે તૈયાર કરતા હોય. તો ભાઈ અગાઉથી રૂપિયા મળી ગયા હોય તેને શું કહેવાય લાયબિલિટી દેવું કહેવાય. તો લાયબિલિટી સાઈડ લખાય એડવાન્સ રિસીવ્ડ એપ્રેન્ટિસ પ્રીમિયમ 12,000. તો આ રીતે આવી વર્કિંગ નોટે કરી નાખવાની. લખી નાખવાનું calculation of apprentice premium. બરાબર છે એટલે આપણને ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણો આ સમ પૂરો થઈ જાય. તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્લોઝ કરો તો એનો ટોટલ થાય છે 2,88,000. ગેપ આવે છે 1,17,000. તો એને કહેવાય ટુ નેટ પ્રોફિટ ઇનટુ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક. અહીંયા કેપિટલનું ફોર્મેટ છે ત્યાં લખી નાખવાના. નેટ પ્રોફિટની જગ્યાએ 1,17,000 એટલે આઉટરમાં 2,07,000 અને બેલેન્સ શીટનો ટોટલ કરો તો 3,61,500. બેલેન્સ શીટ આટલા તમને ટેલી થઈ જાય. બરાબર છે. તો આ રીતે એપ્રેન્ટિસ પ્રીમિયમનો આમાં નવો પોઈન્ટ હતો. તો આ ચેપ્ટર થોડું અટપટું છે પણ 2 વખત 3 વખત વિડીયો જોવા બરાબર એટલે સમજાઈ જાય.